લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તારીખ 25/5/2024 શનિવાર. મેષ રાશિ વડે આજે શું કરવું જોઈએ? મેષ રાશિ વડે આજે શનિના દર્શન કરવા જોઈએ અને શનિ મંદિરમાં જો પીપળાનું ઝાડ હોય તો એની નીચે સરસવના તેલનો દીવો અવશ્ય કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે પોતાની જરૂરિયાત માટે પૈસા વ્યાજે લાવવાના નથી. વૃષભ રાશિ વડે આજે શું કરજો? વૃષભ રાશિ વડે આજે કોઈક મજૂરને પગરખા દાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે સરકારી કામમાં કોઈ પણ પ્રકારનો ગોટાળો કરવાની કોશિશ નહીં કરતા. મિથુન રાશિ વડે આજે શું કરજો? મિથુન રાશિ વડે આજે સરસવના તેલથી ભગવાન શનિનું સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જૂનું લોખંડ લઈ વસાવીને ઘરે નહીં લાવવું. કર્ક રાશિ વડે આજે શું કરજો? કર્ક રાશિ વડે આજે શનિની આરાધના કરવી જોઈએ અને થોડુંક સરસવનું તેલ માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કર્ક રાશિ વડાએ દક્ષિણની યાત્રા નથી કરવાની અને અર્ધરાત્રિએ જો યાત્રા કરવાની હોય તો તે પણ તમારે આજે ન કરવી. સિંહ રાશિ વડે આજે શું કરવું છે? સિંહ રાશિ વડે આજે ખાસ આપણી જે વારસાઈ સંપત્તિ હોય ને તે અંગેના કાગળિયા ચોખ્ખા કરવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે બને ત્યાં સુધી શરાબ માંસાહારનું સેવન નહીં કરતા. કન્યા રાશિ વડે આજે શું કરજો? કન્યા રાશિ વડે આજે શનિની આરાધના કરવી જોઈએ, શનિના દર્શન કરવા જોઈએ, શનિ ચાલીસા અથવા શનિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જૂનો ભંગાર સામાન ઘરમાંથી બહાર નહીં કાઢવો. તુલા રાશિ વડે આજે શું કરવું જોઈએ? તુલા રાશિ વડે આજે શનિના આશીર્વાદ લેવા જોઈએ અને સાંજે સંધ્યા કાળે એક સરસવના તેલનો દીવો પીપળા નીચે અવશ્ય કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે તમારા પોતાના સ્વભાવમાં કઠોરતા લાવવી નહીં. વૃશ્ચિક રાશિ વડે આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિ વડે આજે શનિના દર્શન કરવા જોઈએ અથવા હનુમાનજીના દર્શન કરવા જોઈએ અને શનિ સ્ત્રોત વાંચો કાં હનુમાન ચાલીસા વાંચો, પછી દિવસની શરૂઆત કરો. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા વસ્ત્ર ધારણ નથી કરવાના. ધનરાશિ વડે આજે શું કરવું? ધનરાશિ વડે આજે લીલો ચારો ભેંસને નાખવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે ઘરમાં કોલસા બાળવા નહીં જોઈએ. મકર રાશિ વડે આજે શું કરવું જોઈએ? મકર રાશિ વડે આજે શનિની આરાધના, સરસવના તેલથી ભગવાન શનિનું સ્નાન અને ભગવાનને કાળું વસ્ત્ર અવશ્ય ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ મજૂર પાસે કામ કરાવીએ તો મજૂરના પૈસા બાકી નહીં રાખતા. કુંભ રાશિ વડે આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વડે આજે થોડા કાળા અડદ માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે પોતાનું ચરિત્ર બગાડવાનું નથી. મીન રાશિ વડે આજે શું કરવું જોઈએ? મીન રાશિ વડે આજે દિવસની શરૂઆત કરતા પહેલા એક સળી કેસરની અથવા એક ચપટી હળદરની જીભ પર મૂકી પાણી પીને પછી કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે તમારા ઘરની કુટુંબની કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરવું. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.